જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો આજે છે સોમવાર એટલે કે ભોળાનાથનો વાર તો બધાને મહાદેવ હર હવે આપણે સૌથી પહેલાં અપડેટ લઈએ છીએ પપ્પાની પપ્પા અત્યારે વાંચે છે પેપર પપ્પા જય માતાજી જય મોગલમાં જય સોનલમાં કેમ છો આજના સંદેશમાં એવું બતાવે છે કે એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં મેમાં ગરમી અતિશય પડશે જેથી તકેદારી રાખવી પબ્લિકે એવું સૂચન કરવામાં આવ્યું છે તો ભાઈ ગરમી વધારે પડશે એવી અપડેટ છે આજની એટલે ઉનાળો થોડોક વધારે આ વખતે રહે એવું પેપરમાં છે અને આ ચકલીનો માળો છે ચકલીના માળામાંથી બચ્ચા જ્યાં સવારે જ હેઠા ઉતરા નાના નાના હતા ઉડી ગયા સીધા ઉતરીને જો અહીંયા બેઠા હતા આ ઓલી નાળિયેરી રહી ને ત્યાં પછી ઉડી ગયા ત્યાંથી આ જુઓ ભાઈ મમ્મીની પેપર વાંચવાની સ્ટાઇલ મમ્મી આ નવી નવી સ્ટાઇલો ક્યાંથી લઈ આવો છો પેપર વાંચવાની પહેલાં તો જય માતાજી જય મોગલમાં જય સોનલમાં આ નવી નવી સ્ટાઇલ ક્યાંથી લઈ આવો છો એક દી ખુરશી ઉપર આમ બેહે પછી આ ખાડ ઉપર પેપર રાખીને કેમ વાંચતા હતા હા વાંચી લ્યો અને હું આવ્યું છે એ પાછું કહેજો કારણ કે હું તો નથી હરખું વાંચતો એવું છે વરસાદની આગાહી છે બહારના જિલ્લામાં બધે તો હું ગયો તો અત્યારમાં બગસરા અને ઘરે આવી ગયો છું આ પ્લગ લેવાનો હતો કારણ કે પ્લગ બળી ગયો છે અંદરનો રૂમમાં એટલે હવે આ પ્લગ ફિટ કરી દેવો છે પ્લગ રહ્યો ને આ અંદરથી બળી ગયો છે એટલે હવે આને આપણે રિપેર કરીશું જે અહીંયાથી બળી ગયો છે એટલે હવે નવો પ્લગ નાખવો પડશે તો અત્યારે નવો પ્લગ ફિટ કરી દીધો છે અત્યારમાં મમ્મીએ ઘઉં સાફ કરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે જો પેપર વાંચીને મમ્મી શરૂ થઈ ગયા છે જય માતાજી રાશિ ખાસ વાંચવાની હોય કેમ અને હવે તો ખાલી એટલા ઘઉં છે બાકી જો અહીંયા કેટલી બધા બાસકા પડ્યા હતા લગભગ 7 હતા અને અત્યારે આ એક રહ્યું છે બાકી બધું મમ્મી એકલા અહીંથી સાફ કરી નાખ્યું છે કેમ લેવાનું છે ખાલી હે ખાલી લસણ લેવાનું છે હજી બાકી રહી ગયું છે અને ઘઉં સાફ થઈ ગયા એડિયું દઈ દીધું હવે ખાલી લસણ લેવાનું છે તો ભાઈ કાલ તો તમે રજવાડી ઢોકળીનો વિડીયો જોયો હોય છે કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો કાલના વિડીયોમાં અને અત્યારે મમ્મી શું બનાવે છે એ આપણે પૂછી લઈએ આજ મમ્મી શું પ્રોગ્રામ છે એનું શાક બનાવવાનું કારેલા અને ભીંડો બે શાક કરવા પડશે કેમ તને ભીંડો ભાવે છે ઠીક હા અમારે ભાઈને ભાઈ નથી ભાવતું એટલે ભીંડાનું કારેલાનું બે શાક કરવાના તો પછી આખા કારેલાનું બનાવી નાખો ને મજા આવશે તો આખા બનાવી નાખી પણ મોટા કારેલા હોય ને તો આખા બને પતલા હોય તો ન બને આખા એટલે બનશે કે નહીં બને હા બની જાય પણ ચણા લોટ નાખીને કટકી કરી હા તો સારું હાલો આજ છે કારેલાનો પ્રોગ્રામ આખા કારેલા એટલે ભરેલા કારેલા એમ અંદરથી ચણાનો લોટ ભરી અને પછી બનાવે અહીંયા જો મધ ઉડે છે એક તો મધ હતું હવે આ બીજું આવે છે નવીન જોર્યું દેખાય એ ફૂલ ઝાડ છે એમાં ફૂલ ઝાડમાં નથી બેસતું આપણે ટાંકા ઉપર પાણી ટાંકા ઉપર ઉડે છે હવે ખબર નહીં ક્યાં બેસે છે લીલો ઘેરો છે ને એમાં જોયું અમે તો મધથી કંટાળી ગયા છીએ હવે આ એક અહીંયા હતું ત્યાં બીજું આવ્યું હવે કેટલા આવશે કોને ખબર અને ઉનાળાનું ધ્યાન રાખવું પડે માણસ મધને રહાવળ કહેતા એમ કે મધ આવે તો સારું પણ હવે આ કવડી ગયું હોય તો નકામું દવાખાને જવું પડે પોપૈયું પાડ્યું છે અહીંયાથી પાકી ગયું હતું એટલે અહીંયા અમારે પોપૈયા કાચા છે આવી વાત છે ઘણાય પાકી ગયું કેમ પપ્પા આ ગરમી રહે ને એટલે ગરમીમાં પાકી જાય એકદમ ખોટ અને આમાં જામફળે પાકી ગયા હતા પણ રાતે ઓલા વડવંગડા આવતા હોય આમાં જામફળે થોડાક પાકી ગયા હતા પણ હવે એ ઓલા રાતે આવે છે તો ખાઈ ગયા એ વડવંગડા આવે ને રાતના એ ખાઈ જાય ને કાંઈક બીજા પંખી ખાતા હોય પોપટ ને એ બધા ખાઈ ગયા છે બાકી આ પોપડિયું છે ને બપોરનો વાગી ગયો છે 1 અને હવે બપોરા કરવા બેસી જાય છે
તો શું છે આજ શાકમાં કારેલાનું મમ્મી કહેતા હતા મમ્મી આખા કારેલાનું કહેતા હતા ને મમ્મીએ ચણાના લોટનું સુધારેલા કારેલાનું બનાવી નાખ્યું પતલા કારેલા હોય ને એટલે એ આખા ન થાય જાડા હોય ને થોડા તમે તો હાવ એપ્રિલ ફૂલ કરી નાખ્યું નહીં શાક મસ્તીનું છે તો શાકી જોડે પછી ક્યાં બને તો હવે આ શાક હવે ખાવું જોઈએ બીજું તો શું કરવું હા હાલો હરિહર બીજું તો હું તો ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને મમ્મી જો ઘઉંની વાહે પડી ગયા છે એક ધારા 3 વાગ્યાના બેઠા હતા મમ્મી સવારે બેઠી હતી પછી 4 વાગે બેઠી એવા એટલે રહ્યા હવે એટલા રહ્યા છે અને એટલા ઘઉં અમારે થઈ જાય એટલે અમારે માતાજીની લાપસી થાય ને આપણે પહેલા હા ખોડિયાર મને લાપસી થાય અહીંયા થાય માંડળામાં આપણે માતાજી ખોડિયારમાંની લાપસી પહેલાં કરવી પડે છે નવા ઘઉંની લાપસી કરવા નવા ઘઉં દર વખતે આપણે લઈએ ને કે આપણે પહેલાં ખેતીની કોઈ પેદાશ થાય ઘઉંને આવે ને ત્યારે આપણે કરતા પહેલાં લાપસી અત્યારે આપણે લાપસી કરી છે નવા અને ગોધરાવાળી ખોડિયાર આ માતાજી ખોડિયારમાં આવી છે ને આપણે એ આપણું ધ્યાન રાખે છે આપણા ગામની ને આપણી એટલે એ જોગભાઈ જાગતી જોગભાઈ હશે ખોડિયાર તો કાલથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થાય છે આપણે મુખ્ય 2 નવરાત્રિ હોય આમ તો 4 નોરતા હોય પણ મુખ્ય 2 હોય એક આસો મહિનાના અને એક ચૈત્ર મહિનાના તો કાલેથી આવતીકાલેથી આ વ્લોગ કાલે આવશે અને કાલેથી પેલું માતાજીનું નોરતું છે તો બધાને માતાજીને ભક્તગણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા તરફથી આપ બધાને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ માતાજી આપે એવી પ્રાર્થના મોતીદાનભાઈની અપડેટ લઈ લઈ જય માતાજી ભાઈ સવારના તમે ક્યાં ખોવાઈ ગયા હતા જય માતાજી આજ સવારના એમનો મતા એમ ને કામમાં હા ભાઈ સવારમાં થોડા કામમાં હોય એટલે આપણે એને ડિસ્ટર્બ ન કરીએ એટલે આજ આપણે બપોર પછી અપડેટ લઈએ છીએ ભાઈની શું છે પ્લાન કયો હવે બીજો જાય ક્યાંક હવે આ ગરમી ઓછી થાય તો કંઈક જોઈએ ને આ હજી 5:30 થયા તો હજી તડકો તો જો આ અત્યારે 5:30 થયા ને આ તડકો એટલો બધો છે ને આમાં બહાર નીકળાય એવું છે નહીં અત્યારે બાકી હવે ક્યાંક ગોઠવશું જવાનું ત્યારે તમને જાણ કરશું શું કહો છો જ્યોતિદાનજી સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ મમ્મીએ જે 5 ગુણો હતી ને મમ્મી કે 7 હતી 7 હતી 7 ગુણો હતી હવે એ 5 થી 7 દિવસમાં મમ્મીએ બધું પૂરું કરી નાખ્યું આ છેલ્લે ગુણ 7 દિવસ ક્યાં થયા ભાઈ 2-3 દિવસમાં તો ઘઉં પૂરા કરી નાખ્યા દિવસ થયા છે આમ ત્રીજો દિવસ ટૂંકમાં વાહે પડો ને તમે ગમે એ કામની તો ઘડીકમાં કામ ઉકલી જાય બરોબર ને પેલાની કહેવત છે કે જેની વાહે પડો તો ભૂતે ભાગી જાય ભૂત વગર વહી જાય પણ વાહે પડવું જોઈએ બરોબર છે તો કામ થાય આ મમ્મી ઘઉંની વાહે પડી ગયા છે તો આ પૂરા થવા આવ્યા છે કાલ કરશું આજ કરશું કાલ કરશું એમ નહીં એમાં કરવા ધ્યાન માંડવાનું. દઈએ ને તો થઈ જાય ભૂતે વયું જાય વાહે પડ્યું તો આજના બ્લોગમાં આટલું જ છે મિત્રો લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી